ફેમિલી સ્વાગત છે તમારો નવા બ્લોગમાં। કેમ છો બધા મજામાં? હું આશા કરશું તમે બધા મજામાં હોય। તો જો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને આજે તો જવાનું છે નિશાળે, કેમ કે કાલથી નિશાળે ચાલુ થઈ ગઈ ને કાલ પહેલો દિવસ હતો ને આજ બીજો દિવસ છે। કાલ તો થોડુંક આમ સારું લાગ્યું ને આજ તો જોઈ કેવો સારું લાગે કે આમ થોડાક દિવસ પછી જ આવે ને નિશાળે એટલે ક્યાંક લાગે આમ મજા ને એવું ન આવે આપણને। તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારના વાગી ગયા છે 10। જો આજ બીજો દિવસ છે નિશાળે જવાનો। જો મસ્ત મજાનું બધું થઈ ગયું છે, ઝાડવાને પાણી પાવી દીધું મારા મમ્મીએ અને પાણી આવ્યું હતું જો તો કપડાં બપડા બધું ધોઈ નાખ્યું છે, પાણીએ ભરી નાખ્યું છે જો તો બધું ભરી નાખ્યું છે। જો તો ચાકાવાળા કરાવો હોય ને એ આયા છે, જો દેખાડું જોઈ ગઈ ગળે આપણે કેટલા દિવસે આજે કપડાં ભેળ્યા છે નિશાળના, જોવો તો કેટલા દિવસે આજે કપડાં ભેળ્યા અને મસ્ત મજાનું બધું છે। વાતાવરણ સારું થઈ ગયું ને એટલે મજા આવે આમ, અને ઠંડી પડશે અમે તો જોવો તો તુલસી વિવાહ કર્યા હતા ને એમને માટે ચુંદડી રાખી છે। અને અમે જો મારા ભાઈ ને સાયકલ ઓઇલ ને એવું બધું પૂડે છે, જો કાકી અને એમને ઓલું કર્યું હતું તુલસી વિવાહ હતી ને ત્યારે, તો જો એમને ચુંદડી એમના મેં હજી જો તો આપણે હેઠે જશું અને અમારા જો પિયલને કે તો જો મેં તમને કીધું ને પાણી આવી તો નાડીને હજી એમને રાખી ગયો ને એ કપડાં ધોતા હશે। જો આ બાજુ પિયલ આ બાજુ દાડી જો તો દિવાળી હોય ગઈ ને તો મારા ભાઈ જો એના બધા કોળિયા હતા ને આમાં મેકી દીધા છે અને હજી આ ઉતારવાના છે। અને આ બાજુ જો તો પિયર સાયકલ હકાવે છે, આમ આટો તો માર જો એ સાયકલ હકાવે ને ઓલી બાજુ જો કાકા ને એને કપડા ધોવાય એમ નહીં જો તો ઓલી બાજુ કાઢે વિનાયક ને રમાડે છે અને આ બાજુ જો તો બંધ છે ગોદડી પાથરે છે ને આ બાજુ જો કાકા માતાજી તો જો અમારા બાય વાસણ બધા કાઢ્યા બહાર અને આ બાજુ ચકલાનો અવાજ આવે છે, કાર્તિકના ચકલામાં એ ઢાંકીને રાખે છે જો, અને અંદર એ હજી જો તમને લઈ જાઓ કા જો આ બધા એના ચકલા છે। તો જો હવે આપણે ધાબા ઉપર જાશું, બંચ લઈ જાય છે હમણાં આ બાજુ જો અમારા બા ઓસર હુકાવે છે અને આ બાજુ કાર્તિકના ઝાડ જો આમાં કેટલા બધા વાળા આવી ગયા ફૂલ, અને આજે ગુલાબનું એનું આવ્યો નથી જો તો આપણો ગુલાબનું આવી ગયું છે જો, અને આ બધા ઝાડો આપણા છે જો। તો હવે અમારે નિશાળે જવાનું તો આપણે મળશું હવે સાંજે, બાય બાય। નિશાળે વહી ગયા તો મારા કાર્તિકભાઈ બ્લોગ બનાવશે તો આપણે જમવા જવાનું તો હાલો જાય। હવે તો અમે હવે જાવી છીએ જમવા, હવે ચાલો હવે બધા જાવી છીએ। આપણે વાડીએ પહોંચી ગયા છીએ, અહીંયા જો રમકડા છે, આવું રમકડા છે, આ છે વાડી, ચાલો વાડીમાં જાવી ને બધું રસોઈ બનાવે છે। હવે અમે
થાય છે. ચાલો હવે આપણે હાથ ધોવા જાવી, હાથ ધોઈ લેવી. ચાલો ઓલી ગોળી આવી પાણી પીવા. મુખવાસ લઈ લીધો આપણે. હવે આ પિયલ છે, પિયલ મોઢું લુક. હવે આપણે ઘરે જાવી છીએ. હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. આ જગ્યાએ લગ્ન હતા. બંસી છે આગળ આગળ હાલે છે. આપણે ગલીમાં પહોંચી ગયા છીએ. આ બે જો ક્યાંથી નીકળે છે. જો હવે ભાગવા માંડ્યા. એમાં પડે તો જો બાયણું વાંચેલું છે. બાયણું પેલા ખોલો. બાયણું વાંચેલું છે, ખોલે છે. ઘર બધા વાંચેલા છે, કોઈ ઘરે નથી. બધા જમવા ગયા છે. ઝાડવા આપણે ઘરમાં થઈ પોપટને ઢાંકેલા છે આપણે. તો હજી એમાં તો હજી ઈંડા બચ્ચા છે એટલે આપણે ઢાંકી છે. હારિયા પોપટ આ એ બચ્ચા મૂકા છે. ઈંડા આ ઈંડા મૂકે છે. માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. અમે જમવા ગયા હતા. અમારા શેરીમાં સોળી લગ્ન છે ને, અહીંયા જમીન આવતા રહ્યા. હા તો વિનાયક ને ને નકરા પાપડ અને ગુલાબ જામુન એવું ખરાયું છે. જો હેઠે શેતરંગી પાછું દીદી બનું હોઈ ગઈ. જો બોખી થઈ ગઈ છે. બોખી વિનાયક જો વિનાયક સુઈ ગયો. જો વિનાયક સુઈ જાય છે. હા તો આજે મસ્ત 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 ફૂલ આવ્યા છે. અને એક જ ધરું ફૂલ આવ્યું. હા ચાલો આપણે ઉપર જાવી. બંસી વાહે વાહે તે આવે છે. તો ચાલો જઈએ ઉપર. આ પતંગ છે. જો આ કોનું પતંગ છે? તમારું. આજો પડી ગયું. અરે તો આ ગુલાબ ઉગ્યું છે. જો તો ફાઇનલી હું નિશાળેથી ઘરે આવી ગયો અને ફ્રેશ થઈ ગયો. કપડાં બદલાઈ નાખ્યા છે. અને જો તો આ બાજુ મારા મમ્મી છે ને ચોખા જોવે છે. જો અને આ જો તો આ પતંગ ઉડાડે છે કાર્તિક. જો તો પતંગ ઉડાડે. અત્યારે એને ઉત્તરાયણ આવી ગઈ. જો અને મારા મમ્મીને તો બધા જમવા ગયા હતા. અને મારે હાટો જો તો મેગી લાવ્યા છે અને આપણે બનાવીને ખાઈ. તો જો આપણને ભૂખ લાગી ને આ મેગી બનાવીને ખાઈ લઉં. અને આ બાજુમાં અમે ચોખા જોઈને બંસી આવી ગઈ. જો ને આગળ તમે જોયું જ હશે જમવા ગયા હશે નહીં. મારા મમ્મી એ કાર્તિકે વિડીયો ઉતાર્યો હતો. જો અમે કાર્તિક પતંગ ચગાવે ને એ બ્લોગ બનાવ્યો હતો. હું તો ગયો હતો નિશાળે. તો અમે તો જમવા ગયા હતા અને અમારા હસુભાઈ નિશાળે વહી ગયા હતા. તો એ મેગી બનાવીને હતા ખાસે એમને ભૂખ લાગી ગઈ એટલે તો બધા મેગી ખાય. જો તમે બનાવીને તો આ કાર્તિક ને આ બાજુ બંસીની એ તો જો મેગી ખાય. મેગી જો તો આપણે ખાઈ લેવી. સુપર મેગી. તો મારા મમ્મી છે ને મોડે શાક બનાવવાનું છે વાલોડનું. જો તો અને આ બધું મેં કાઢી નાખ્યું છે. 21 દિવસ પછી મેં બધું કાઢ્યું છે. કેમ કે અમે લેસન કરવા બેસું ને આપણે લેસન આપી દીધું. અમે તો લેસન કરવા બેસી જાઉં. તો 7 વાગો આવ્યા છે ને આ બાજુ મેં ને મછલીને ખાવાનું પલાળી દીધું હતું. જુઓ તો દેખાડું. જુઓ મછલીને ખાવાનું પલાળી દીધું ને આ જો મછલી અત્યારે ચડે છે. તેને ખાવાનું નાખી દઉં. જો તો સૌથી પહેલા આ ભાગ ઉતારી લેશું અને ચમચીથી પેલા થોડુંક નાખશું.
તો જો આ પેલા ને આ તો થોડું થોડું નાખવાનું કે ઉપર આવી ગઈ જુઓ તમે અને આ થોડુંક પેલા નાખી દો પેલા થોડુંક નાખી દીધું ને જો તો આ ખાવા માંડ્યા જો તો દેખાડો તમને જો ખાય ને ખાવા માંડ્યા તો આપણે આજે બીજું નાખવા માંડ્યું આપણે થોડું જો નાખવું આ થોડુંક પોચો કરીને નાખીશ કેમ કે આ પલળી ગયું હોય ને એટલે થોડુંક પોચો કરી નાખો કેમ કે આ પાછળી માછલી ને એ ખાઈએ કે જો તો આ તરત ખાવા આવશે જો ખાય ને બીજી આ બધી ખાવા માંડે એટલે થોડોક ઓલો નાખો પોચું કરી અને બીજું આમ તરતો હોય ને એ તો મોટી મછલી ખાઈ લે આરામથી તો હું હે ને સેજ આમ દબાઈને નાખું કેમ કે આખું ખાઈએ કે જો તો ફરથી નાખી આ બધું ખાઈ ગયા હવે મસ્ત તારે આ મછલી બધી સારી આમ શાંત મગજની તો ફાઇનલી જો થોડુંક વધ્યું ને તો નાખી દો ફાઇનલી તો જો ખાવાનું નાખી દીધું ને ઉપર ઢાંકી દીધું જો તો તમને દેખાડું જો તો બધું ખાઈ ગયા ને કોક જગ્યાએ છે તે ન હોય જો આ બધું હોય નજારો મસ્ત લાગે આમ બધું ખાવાનું મેં નાખી દીધું ને ઢાંકી દીધું ઉપર કેમ કે આ બધું ઓલું મારે ઓલો આવે ને કલર ની પડે ને અંદર એટલે અને આ બધું જો તો લેસન કરવા બેઠો હતો ને તો લેસન કરવાનું બાકી ને તો જો મારા પપ્પા કામેથી આવતા રહ્યા છે જો તો જો મુના કાકા ની આયા ઘરે અને એ રીતે તો જો ખાવાનું થઈ ગયું છે આ શું બનાવ્યું તું મમ્મી રોટલી વાલોનું શાક અને આમાં ખીચડી તો અમે ખાવા બેજાવી તો ચાલો ફેમિલી વારું કરવા તો અમે ખાઈ લીધું હોય ને આ બાજુ જો તમે અમે વાસણ ઉટકે છે તો આપણે આ બ્લોગ એન્ડ કરવાનો હોય જો આ બ્લોગમાં તમે ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય